અનબોક્સ વિથ પાર્થ. આજે પાર્થ સાથે વાતો કરવાની ખૂબ મજા આવી. કદાચ દિમાગને વધુ ખોલી નાખ્યું એણે મારું. કદાચ હું એવું વિચારતો હતો કે મારે શું કહેવાનું છે, પણ એની જે શૈલી છે ને એટલી બધી નોર્મલ દિશામાં લઈને એને એટલું બધો ઊંડો ઉતરી ગયો કે કદાચ ઘણું બધું મારામાંથી પણ બહાર આવ્યું. અને આઈ એન્જોયડ એ લોટ ઓવર યર. થેન્ક યુ પાર્થ ફોર કોલિંગ મી. થેન્ક યુ સર. તો મિત્રો, ચા પીતા રહેજો અને ટોક ઓફ ધ ટાઉનને કાયમ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોતા રહેજો. આવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ એપિસોડ પાર્થ કરવાનો છે અને અગાઉ કરેલા છે એ પણ જોજો. ખૂબ સારા સારા લોકોના એણે પોડકાસ્ટ કરેલા છે અને આગળ પણ કરતો રહેશે. એની પાસે વાઇડ રેન્જ છે. જ્યારે હું આવ્યો ત્યારે મેં જોયું હતું કે એની પાસે કેટલી બધી રેન્જ છે વાતો કરવા માટેની. એટલે આઈ લવડ દેટ રેન્જ. અધરવાઇઝ નકર પીપલ બીકમ ફોકસ કે ભાઈ ખાલી એક જ દિશાની વાતો કરતા હોય છે. આ એવું નથી. અહીંયા એની પાસે એટલી બધી રેન્જ છે કે યુ વિલ લર્ન સમથિંગ. દેર વિલ બી સમ વેલ્યુ કમ આઉટ ઓફ ઇટ એન્ડ રિયલી લાઇક્ડ. અને ફરીવાર કહું છું, ચા પીતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને. થેન્ક યુ સો મચ.